ભરૂચથી સમાચાર 5 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે। અંકલેશ્વરમાં 4 મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઘૂસણખોરો સકંજામાં આવ્યા છે। એસઓજીએ 5 ઘૂસણખોરોની પૂછપરછ શરૂ કરી છે। ક્યારથી તેઓ ભારતમાં છે, ભરૂચ ક્યારે આવ્યા, દસ્તાવેજ ક્યાં બનાવ્યા, તેને લઈને હવે તપાસ કરવામાં આવશે। સુરતના કાપોદ્રા પોલીસ મથક ઉપર પશુપાલકોએ માંડ્યો છે મોરચો। 2 દિવસ અગાઉ કાપોદ્રા વિસ્તારમાં પાલિકાના માર્કેટ વિભાગે પશુ ઝડપી લીધા હતા, ત્યારે આજે પશુપાલકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કર્યું। પશુપાલકોનો આરોપ છે કે પાલિકાની ટીમ ઘરમાં બાંધેલા પશુઓને જબરદસ્તીથી લઈ જાય છે। પશુપાલકોએ તો એવો પણ આરોપ લગાવ્યો કે પાલિકાના કર્મચારીઓ તેમના કિંમતી પશુઓની ચોરી કરીને લઈ ગયા। એટલું જ નહીં, પાલિકાના માર્કેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતા હોવાનો આરોપ છે। પશુપાલકોએ માર્કેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી છે। મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના ઢોર ડબ્બા પાટીવાળાના જે અધિકારીઓ છે એ લોકો પોતાની ટ્રેક્ટરો અને પોતાના વાહનો લઈને કાપોદ્રા ગામ ભરવાડ ફળિયામાં ઘૂસેલા અને ઘૂસ્યા તો ત્યાં જે ઘરમાં ઢોર બાંધેલા હતા ત્યાં રાહુલભાઈ અનુભાઈ કસોટિયાના ઘરમાંથી 3 ગાયો પોતાના એના ઘરમાંથી બાંધેલી જે હતી એ ગાયો આ લોકો લઈ ગયા છે। અધિકારી દ્વારા એવા અમને દબાણ કરવામાં આવ્યું કે ભાઈ હવે અમે તમારા ઘરમાંથી પણ ગાયો લઈ જઈશું, તો આ કિંમતી માલ મિલકત જે અમારી હતી એ કિંમતી માલ મિલકત અમારા ઘરમાંથી આ લોકો અમારી પરવાનગી વગર લઈ જાય છે, તો એક જાતની લૂંટ ચલાવે છે। કાયદેસરની મ્યુનિસિપાલિટીવાળા આ લોકો દાદાગીરી કરીને ખોટા અમારી પર કેસો કરવાના અમને ધમકીઓ આપે છે। ગઈકાલે અમે ફરિયાદ આપેલી તો સાહેબે અમને એવું કીધું હતું કે તમે જે પુરાવો છે એ પુરાવો લઈને આવો, તો આજે અમે એ પુરાવો જમા કરવા આવ્યા છીએ અને જો આ પુરાવો જમા કરાવતા આમાં ફરિયાદ નહીં થાય તો આ આંદોલનને અમે ઉગ્રથી ઉગ્ર બનાવશું।